તાલુકાના ગોતરકા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના 100% લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના ગોતરકા ગામે પહોંચી હતી। ગોતરકા ગામના સરપંચ અને ગોતરકા ગામના લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ ગોતરકા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। આ તકે ગોતરકા ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી તેમજ નાયબ કલેક્ટર ગોંડલિયા તેમજ રાધનપુર મામલતદાર અને જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રાણા, પૂર્વ સરપંચ લખમણભાઈ આહિર, તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ ચાવડા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। આજે ગોતરકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે પહોંચી ત્યારે સૌ ગામ લોકોને તમામ પ્રાંત શ્રી નિર્ભય ગોંડલિયા સાહેબ પણ હાજર રહ્યા, મામલતદાર શ્રી પણ અને તમામ અધિકારીશ્રીઓ હાજર રહી અને કઈ રીતે ગામડાના લોકોને પોતાના ઘરે બેઠા લાભ મળે, અહીંયા જ જે કાંઈ કામ હોય એમને એ ત્યાં સ્થળ પર જ પતી જાય તેવી વ્યવસ્થા સરકાર આપને દ્વાર એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે।